હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ કેમ છો? બધા જ મજામાં હશો છો કે યસ બધાનો અભ્યાસ પણ નિયમિત અને સારી રીતે ચાલી રહ્યો હશે. યસ હવે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે તો યસ બધાએ સખત મહેનત કરવી જરૂરી છે. ઓકે ના હવે અહીંયા જે આ સંભાવનામાં આપણે 13.2 સુધી એટલે કે જેટલું આપણે રીડી સિલેબસ પ્રમાણે હતું એનું અને યસ એને રિલેટેડ આપણા પાસે હવે પ્રકરણ ઉદાહરણ પ્રકરણ સ્વાધ્યાયમાં જે દાખલાઓ છે એ વસ્તુ આપણે જોવાના છે. આજે યસ એ બધી વસ્તુ ફિનિશ કરવાનો પ્રયત્ન આપણે કરીશું. ઓકે અહીંયા એક પ્રકરણ ઉદાહરણ છે, ખૂબ જ મહત્વનો દાખલો છે. ઓકે અને જે પ્રમાણે રિડ્યુસ સિલેબસ છે એ પ્રમાણે આ પ્રકારનો દાખલો આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. ઓકે તો યસ અહીંયા હું દાખલો વાંચું છું, થોડું સમજીએ અને પછી આપણે આગળ વધીએ. જ્યાં સુધી તેમનામાંથી એકને 6 ન મળે ત્યાં સુધી એ અને બી વારાફરતી પાસાને ફેંકે છે અને પ્રથમ 6 મેળવનાર રમત જીતી જાય. એ પાસો ફેંકવાની શરૂઆત કરે તો અનુક્રમે તેમની જીતવાની સંભાવના શોધો. એટલે કે યસ અહીંયા બે ખેલાડીઓ છે અને એ પાસો ફેંકવાની રમત રમે છે. એ પાસો વારાફરતી પાસો ફેંકે છે, જેના પાસા પર 6 આવે એ જીતી જાય. ઓકે આ રીતનું છે આપણા પાસે. ઓકે એટલે અહીંયા આપણે જો સમજવાનું, હું તમને જે કહેતો હોઉં છું વારે ઘડીએ આપણે દાખલાઓ જોઈએ ત્યારે જે એક પછી એક પ્રયત્નો થતા હોય કે યસ જે આમાં આપણને વર્ણન આપેલું હોય એમાં એ બધા જે પ્રયત્નો છે એ નિરપેક્ષ છે કે નહીં, એટલે કે કોઈ એક ઘટના સંભવે કે કોઈ એક ઘટના થઈ જાય તેના સાપેક્ષ બીજી ઘટના એ એના પર અવલંબે છે કે એનાથી સ્વતંત્ર છે એ વસ્તુ પહેલા નક્કી કરવાની. ઓકે અહીંયા શું છે, પાસા ફેંકવાનો પ્રયોગ છે અને અહીંયા એક વસ્તુ એ છે કે જે પાસા પર 6 અંક આવે તો જીતી જાય. ઓકે એનો મતલબ જીતવાની સંભાવના એ પાસા પર 6 અંક હોય એટલે 6 આવવાની સંભાવના 1/6 અને 6 સિવાય બાકીનો કોઈ બી અંક આવવાની સંભાવના એટલે કે 1 માંથી 5 એટલે કે 5/6 થઈ જાય. ઓકે તો અહીંયા આપણે ધારો કે પાસા પર 6 મળે એને આપણે સફળતા કહીએ અને પાસા પર 6 ન મળે એનો મતલબ કે 6 સિવાયના કોઈ બી અંક 1 થી 5 એને આપણે નિષ્ફળતા કહીએ. એ તો આપણે વિચારીએ. હવે પહેલી વખત પાસો ફેંકવામાં આવે અને એના પર કોઈ જો અંક આવે છે અને એ જ પાસાને જો બીજી વાર ફેંકીએ તો પહેલી વાર જે અંક આવ્યો એની સંભાવના બીજી વાર જે પાસો ફેંકીએ એની સંભાવના પર અસર કરે કે પ્રભાવ પાડે તો કે ના પાડે એ સ્વતંત્ર છે. ઓકે પહેલા ગમે તે એક અંક આવ્યો તો બીજો યસ સ્વતંત્ર રીતે જ પોતાની રીતે જ અંક આવી શકે. એટલે કે અહીંયા જેટલા બી પ્રયત્નો કરીશું એટલે કે જેટલી બી વાર આપણે પાસા ફેંકીશું તો દરેક પ્રયત્ન સ્વતંત્ર એટલે કે નિરપેક્ષ છે. એટલે યસ અહીંયા આપણે એક પછી એક ઘટનાઓનું વર્ણન કરતા જઈશું કે જેમ આગળ વધતા જઈશું તે બધી જ ઘટનાઓનો આપણે ગુણાકાર કરવાનો આવશે ને સ્વતંત્ર રીતે અવલંબી રીતે નહીં. ઓકે એટલે યસ અહીંયા દાખલાની શરૂઆત આપણે કરીએ તો પહેલા જે મેં કીધું ધારો કે યસ એસ ને સફળતા એટલે કે અંક SA સફળતા એટલે કે અંક 6 મળે અને S એટલે સક્સેસ અને ફેલર FA નિષ્ફળતા એટલે કે અંક 6 ન મળે તે દર્શાવે છે. એટલે યસ દરેક વખત આપણે પાસો ફેંકીએ અને યસ એ પાસા પર જો 6 મળી જાય તો સફળતા મળે છે. એટલે એ વખતે એની સંભાવના સફળતાની સંભાવના 1/6 અને યસ 6 ન મળે એટલે 1 થી 5 સિવાય પૈકીનો કોઈ બી એક અંક મળે એટલે યસ એની નિષ્ફળતાની સંભાવના 5/6. ઓકે આ વસ્તુ થઈ. હવે છે ને આપણે આમાં યસ બે કોઈ પણ એકની શોધવાની, પછી બીજાની સંભાવના એટલે 1 - 1 ની સંભાવના એટલે યસ એ બીજાની સફળતા આપણને સંભાવના મળી જાય. એટલે અહીંયા આપણે સાઈડમાં એક વસ્તુ હું બતાવું છું. એટલે અહીંયા એ અને બી બે વ્યક્તિ છે. અહીંયા એ ના જીતવાની સંભાવના આપણે એ નક્કી કરવાની છે. તો કઈ રીતે નક્કી થાય તો એ
અને પાસો ફેંકવાની શરૂઆત બી એ થી જ થાય છે. એટલે યસ એ પાસો ફેંકે તો યસ એના પર 6 ન મળે અથવા તો ના મળે. એટલે યસ 6 મળી જાય તો એને પહેલા પ્રયત્ને સફળતા મળી જાય અને યસ પછી તો યસ ત્યાં જ 6 મળે એટલે રમત જીતી જાય. એટલે ત્યાં જ રમત પતી જાય. ત્યાં બી નું આપણે કઈ વિચાર કરવાનો ન આવે. ઓકે, નાવ હવે શું થશે? યસ હવે યસ અહીંયા બધી જ સંભાવના, એટલે જરૂરી નથી કે એ પહેલા પ્રયત્ને જીતી જાય. જો એ પહેલા પ્રયત્ને નથી જીતતો એટલે કે એને 6 અંક નથી મળતો, એટલે કે યસ એને નિષ્ફળતા મળે છે. એટલે યસ પહેલા એને નિષ્ફળતા મળે. હવે પાછો અહીં આપણે ફક્ત આપણે એનો વિચાર કરી રહ્યા છીએ. તો એનો વિચાર કરી રહ્યા છીએ તો યસ પહેલા પ્રયત્ને એફ ને નિષ્ફળ, પછી પાસો ફેંકવાનો બી ને, એટલે કે બીજી વાર પાસો ફેંકવામાં આવશે. એમાં પણ જો બી ને નિષ્ફળતા મળે તો જ એને પાછું જીતવા મળે. એટલે પાછું એને પાસો ફેંકવાનો આવે. એટલે કે યસ અહીંયા શું છે, જ્યારે એની સંભાવનાની વાત કરીએ છીએ તો એ ક્યારે કઈ પરિસ્થિતિમાં જીતી શકે એ વસ્તુ આપણે જોઈએ. તો કે યસ પહેલા પ્રયત્ને 6 આવી જાય તો પહેલા પ્રયત્ને જીતી જાય. અથવા હવે જો જીતવું હોય તો યસ પાસો કેટલી વાર ફેંકવો પડે? એક વખત આ ફેંકે, પછી બી ને નિષ્ફળતા મળે અને પછી ત્રીજી વાર એનો મોકો આવે ત્યારે એને સફળતા મળે. એટલે અહીંયા એને સફળતા મળવાની સંભાવનાઓ કઈ રીતે હોઈ શકે? અહીંયા બધી જ આપણે ગણતરીઓ ધ્યાનમાં લેવી પડે. એવું જરૂરી નથી હોતું કે પહેલા પ્રયત્ન એને પહેલા પ્રયત્ન મળે અથવા તો પહેલા બીજા પ્રયત્નમાં પહેલો બી નિષ્ફળ જાય, એ બી નિષ્ફળ જાય, બી પહેલા પ્રયત્નમાં બી પણ નિષ્ફળ જાય અને પછી એને સફળતા મળે. એટલે કે એને ત્રીજા પ્રયત્ને સફળતા મળે. અને એવું પણ જરૂરી નથી કે ત્રીજા પ્રયત્ને પણ નિષ્ફળ જઈ શકે, ત્રીજા પ્રયત્ને પણ ના મળે. એટલે યસ એ કિસ્સામાં આપણે જોવા જઈશું તો યસ પહેલા પ્રયત્નમાં એને નિષ્ફળતા મળે, બીજા પ્રયત્નમાં બી ને, એટલે કે યસ બીજી વાર પાછું ફેંકવામાં આવે એને નિષ્ફળતા મળે, પાછું આને નિષ્ફળતા, પાછી અહીંયા નિષ્ફળતા, પછી સફળતા. એટલે આમ જોવા જઈએ તો એને કાં તો પહેલા પ્રયત્નમાં સફળતા મળે, એટલે પહેલી વાર પાછો ફેંકવામાં આવે એ, અથવા તો યસ ક્રમમાં આપણે જોઈએ તો એકવાર એ ફેંકે, એકવાર બે, પછી વારાફરતી અહીંયા કીધું છે. ઓકે, અહીંયા વારાફરતી પાસાને ફેંકે છે. એટલે યસ પહેલા એકવાર પાસો ફેંકે એમાં સફળતા મળી જાય, અથવા તો ત્રીજી વાર જ્યારે ક્રમમાં ફેરવવામાં આવે ત્યારે મળે, અથવા તો પાંચમાં. એટલે એ જ પ્રમાણે આપણે, અને એવું જરૂરી નથી કે અહીંયા પણ મળે. જો અહીંયા નિષ્ફળ જાય પછી બી નિષ્ફળ જાય તો જ એને મોકો મળે. એટલે કે પહેલા પ્રયત્ને, ત્રીજા પ્રયત્ને, પાંચમા પ્રયત્ને, સાતમા પ્રયત્ને, એ રીતે યસ આવી રીતે આ અનંત સુધી, એકચ્યુઅલી જ્યાં સુધી એને, એટલે કે યસ એની સંભાવનાની વાત કરી છે. એટલે અહીંયા એની જીતવાની વાત કરી છે તો એ કઈ પરિસ્થિતિમાં જીતી શકે, અને એ જ પરિસ્થિતિમાં જીતી શકે કે જ્યારે બી નિષ્ફળ જાય. તો અહીંયા આ વસ્તુ આવે આપણને પહેલા પ્રયત્નમાં એ જીતે, અથવા તો ત્રીજો પ્રયત્ન ક્યારે કે પહેલા બે પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે, અને પાંચમો પ્રયત્ન ક્યારે કે પહેલા ચાર પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે. એટલે અહીંયા આપણે જસ્ટ આનું વર્ણન કરવા તો જસ્ટ તમને મેં એક્સપ્લેનેશન માટે અહીંયા લખ્યું છે. એટલે અહીંયા પી પહેલા પ્રયત્ને 6 મેળવે, એટલે કે પહેલા જ પ્રયત્ને એને સફળતા મળે, પી ઓફ એસ, એટલે કે યસ 1/6. ઓકે, હવે યસ અહીંયા આપણે જોવા જઈશું તો યસ એને સોરી પી ઓફ એને પહેલા પ્રયત્ને સફળતા મળે. ચલો આપણે ઉપર વર્ણન કર્યું, સફળતા મળવી એટલે કે 6 મળવા. ઓકે, ના અહીંયા આ વસ્તુ બીજું થાય કે યસ એ અને બી વારાફરતી પાછું ફેંકે છે. માટે જો એને પહેલા પ્રયત્ને સફળતા ન મળે અને જો બીજી વાર પાસો ફેંકવામાં બી ને
સફળતા ન મળે તો એ ત્રીજી વારમાં સફળ થઈ શકે છે. એટલે આ કિસ્સામાં પી એને ત્રીજા પ્રયત્ને સફળતા મળે એનો મતલબ યસ પહેલા પ્રયત્નમાં યસ અહીંયા નિષ્ફળતા, બીજા પ્રયત્નમાં એટલે કે બીજી વાર પાછો ફેંકીએ એમાં નિષ્ફળતા અને ત્રીજી વારમાં સફળતા. ઓકે, આ ત્રણેયનો છેદ ત્રણ નિરપેક્ષ છે એટલે કે યસ પી ઓફ એફ ઇન્ટુ પી ઓફ એફ ઇન્ટુ પી ઓફ એસ એટલે કે યસ 5/6 અને 1/6 એટલે આપણે લખવું હોય તો અહીંયા 5/6 નો વર્ગ ગુણ્યા એ જ રીતે એ પાંચમા સાતમા એ જ ક્રમમાં આગળ પાંચમા અથવા સાતમા એ જ ક્રમમાં આગળ સફળતા મેળવી શકે. માટે પી ઓફ એ રમત જીતી જાય એટલે કે એની રમત જીતી જવાની સંભાવના એટલે કે યસ કારણ તો પહેલા પ્રયત્ને તો કે એની સંભાવના 1/6, ત્રીજા પ્રયત્ને તો યસ 5/6 કરે ઇન્ટુ 1/6, પાંચમા પ્રયત્ન તો કે 4 નિષ્ફળતા અને પછી સફળતા એટલે 5/6 આખાનો વર્ગ એટલે કે યસ અહીંયા અથવા એટલે આ બધાનો સરવાળો કરવો પડે એટલે અહીંયા આપણે 1/6 અથવા તો 5/6 હોલ સ્ક્વેર અથવા તો યસ તમે આગળ જો લખવા માંગો તો અહીંયા 1/6 અને એ જ રીતે પાંચમા પ્રયત્ને 4 નિષ્ફળ ને પછી સફળતા એટલે કે 5/6 ની 4 ઇન્ટુ 1/6 આ રીતે આગળ વધતું જશે ને યસ જ્યાં સુધી એને 1/6 નથી મળતું એટલે કે એ સફળ નથી થતો ત્યાં સુધી આપણને ખબર નથી ક્યારે સફળતા મળે. આ બધું ચકાસવું એટલે આ બધાનો સરવાળો આપણે શોધવાનો રહે. અહીંયા જો તમે જોશો તો આ એક ચોક્કસ શ્રેણી બતાવે છે. એકચ્યુઅલી આ સમગુણોત્તર શ્રેણી બતાવે છે. સમગુણોત્તર શ્રેણી કે જેનું પ્રથમ પદ 1/6 છે અને જેનો સામાન્ય ગુણોત્તર છે 5/6 આખાનો વર્ગ છે અને અનંત સમગુણોત્તર શ્રેણી છે. અનંત સમગુણોત્તર શ્રેણીમાં જો સામાન્ય ગુણોત્તર આ એટલે કે -1 અને 1 ની વચ્ચે હોય અને જો એનું પ્રથમ પદ a હોય તેવી અનંત સમગુણોત્તરના શ્રેણીના અનંત પદોનો સરવાળો a છેદમાં 1 - આ આપણે 11માં ભણી ગયા છીએ. ઓકે, અહીંયા આપણે જસ્ટ લખવું હતું એની સંભાવના અહીંયા આગળ લખવું હતું. એકચ્યુઅલી આ અનંત સમગુણોત્તર શ્રેણી છે જેનું પ્રથમ પદ 1/6 એટલે a is equals to 1/6 અને સામાન્ય ગુણોત્તર r બરાબર 5/6 આખાનો વર્ગ એટલે આ થશે 1/6 છેદમાં 1 - 5/6 આખાનો વર્ગ કારણ કે સમીકરણ 1 અનંત સમગુણોત્તર શ્રેણી દર્શાવે છે જ્યાં પ્રથમ પદ a એટલે કે યસ 1/6 સામાન્ય ગુણોત્તર 5/6 આખાનો વર્ગ અને s ઇન્ફિનિટી એટલે કે a છેદમાં 1 - આ એટલે અહીંયા આપણે જો લખવું હતું 1/6 1 - 25 છેદમાં 36 પદોની ગોઠવણી કરીશું તો આપણે 1/6 ઇન્ટુ 36 છેદમાં 36 - 25 11 6/11 a ની જીતવાની સંભાવના 6/11 માટે a ની જીતવાની
સંભાવના 6/11. હવે આપણે બી ની શોધવાની જરૂર નથી. યસ, કુલ સંભાવના 1, એમાંથી આ બાદ કરીશું. બાકી આ ના જીત્યો હોય તો ઓબ્વિયસલી બી જીત્યો હોય. માટે બી ની જીતવાની સંભાવના is equals to 1 minus 6/8, એટલે કે 1 minus p a ની જીતની સંભાવના. એ જીતી જાય. 1 minus 6/11 એટલે કે 5/11. ઓકે, સો જસ્ટ આ રીતે આ દાખલો મહત્વનો છે. યસ, અહીંયા જસ્ટ આ તમને મેં આ સમજ આપી છે, તમારે લખવાની નથી, પણ યસ તમારે આ વર્ણન તમારે લખવાનું છે. અને એ રીતે આ મહત્વનો દાખલો છે, ખૂબ જ મહત્વનો દાખલો છે, સમજીને કરવાનો છે. અને યસ, એ જે વસ્તુનું વારે ઘડી હું તમને રિમાઇન્ડ કરાવડાવું છું કે અહીંયા જે પ્રયોગનું વર્ણન થયેલું હોય કે જે ઘટનાનું વર્ણન કરેલું હોય એમાં જે પ્રયત્નો કરવામાં આવે એક પછી એક આપણે પ્રયત્નો કરીએ તો યસ એ બધા પ્રયત્નો એકબીજાથી નિરપેક્ષ છે કે નહીં, એટલે કે યસ એને સંબંધિત જે પરિણામો મળશે એ એકબીજાથી સ્વતંત્ર છે કે નહીં. યસ એના પ્રમાણે નિરપેક્ષ અને અવલંબી નક્કી કરીને આપણે આગળ વધવાનું. ઓકે, એટલે અહીંયા આ રીતે આપણે શોધવાની હોય છે એની જીતવાની સંભાવના. એ યસ જીતે તો 6 આવે એટલે કે 6 આવવાની શક્યતા 1/6, અને હા 6 ન મળે એટલે કે બાકીના 5 એટલે કે 5/6 ની સંભાવના હોય. અને યસ અહીંયા એ પ્રથમ પ્રયત્ન જીતે. જો એ જીતે તો એ પ્રથમ પ્રયત્ન જીતી શકે, અને ત્રીજા પ્રયત્ન ત્યારે જીતે કે બી પણ નિષ્ફળ ગયો હોય. એ અને બી પહેલા પ્રયત્ન નિષ્ફળ જાય, પછી બીજા પ્રયત્નમાં એ સફળ થાય એ, અથવા તો પાંચમા પ્રયત્નમાં એટલે કે પહેલા અને બીજા પ્રયત્નમાં બંને એ અને બી નિષ્ફળ ગયા પછી યસ એનો પાછો ત્રીજી વખત વારો આવ્યો ત્યારે, અને એમાંય ના થાય તો આગળ 7માં. એ રીતે આપણે આગળ વધતા જઈએ. યસ આ રીતે આપણે વસ્તુ લખી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન ધીસ થિંગ. હવે પ્રકરણ સ્વાધ્યાયના જે દાખલાઓ આપણે જોવાના છે આપણે ઝડપથી જોઈ લઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં યસ પહેલો બીજો દાખલો લખ્યો છે પ્રકરણ સ્વાધ્યાય 13 નો. સરળ છે, ઝડપથી આપણે જોઈ લઈએ. યસ, બે ઘટનાઓ a અને b માટે જો p of a is not equals to 0, એટલે કે p of a ની સંભાવના 0 થશે. a અને b નો a b નો ઉપગણ હોય અને બીજું a છેદ b 5 હોય તો p of b by a શોધો. અહીંયા આપણા પાસે p of b by a શોધવાનું છે. એટલે એના માટે p of a is not equals to 0 થવી જોઈએ તો જ આ વ્યાખ્યાયિત થાય. એ આપણને આપી દીધું છે. અને p of b by a નું સૂત્ર p of a છેદ b છેદમાં p of a, એટલે કે આપણે p of a છેદ b શોધવું પડે. એટલે આપણે અહીંયા જોઈએ બે કિસ્સાઓ. એમાં શું થાય છે વસ્તુ, પહેલો જે આપણે છે એમાં a b નો ઉપગણ છે, એટલે કે a ઉપગણ b એવું આપણને આપ્યું છે. અહીંયા આપણે શોધવાનું છે p of b by a. એ સૂત્ર પ્રમાણે p of a છેદ b upon p of a. અહીંયા આપણને આપ્યું છે a ઉપગણ b. જો a ઉપગણ b તો એના બધા જ ઘટકો b માં હોય તો a છેદ b એ a થાય. એટલે અહીંયા p of a, કારણ કે a ઉપગણ b માટે a છેદ b બરાબર a, અને એના તમામ ઘટકો b માટે એનો છેદ a થાય. છેદમાં p of a શૂન્યતર છે એટલે 1, એટલે આ કિસ્સામાં p of b by a 1 મળે. યસ સેકન્ડ, એ તો બહુ જ ઓબ્વિયસ છે, આપણને આપ્યું છે a છેદ b બરાબર 5. તો યસ માટે અહીંયા p of b by a, એટલે કે p of સૂત્ર પ્રમાણે a છેદ b છેદમાં p of a, અહીંયા a છેદ b 5 કીધું છે, p of 5 છેદમાં p of a. યસ, ખાલી કરવાની સંભાવના 0, p of a, એટલે માટે અહીંયા p of b by a is equals to 0. Okay, so it was a quite simple choice. Okay, next example આપણે જોઈ લઈએ તો એક યુગલને બે બાળકો છે. ઓછામાં ઓછું એક બાળક છોકરો છે તેમ આપેલ હોય તો બંને બાળકો છોકરા હોવાની સંભાવના શોધો. અને બીજી, જો મોટું બાળક છોકરી હોય તો બંને બાળકો છોકરી હોવાની સંભાવના શોધો. એટલે યસ પહેલા તો અહીંયા બે બાળકો, એટલે યસ બે બાળકો એટલે એમનો શક્ય નિર્દેશાંક હશે. બે બાળકો કઈ રીતે, યસ મોટું બાળક છોકરો છે, નાની છોકરી છે, બંને છોકરા છે, છોકરી છે. યસ એ રીતે આપણે અલગ અલગ કરી શકીએ. અહીંયા આપણે નિર્દેશાવકાશ લખવો હોય તો પહેલા તો ધારો કે છોકરો બોય
અને છોકરી તો ગર્લ માટે નિદર્શાવકાશ એસ બરાબર અહીંયા બોય 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 ગર્લ ગર્લ બોય એન્ડ ગર્લ ગર્લ. ઓકે, એટલે કે યસ અહીંયા એન ઓફ એસ બરાબર 4. યસ, હવે એક પછી એક ઓછામાં ઓછું એક બાળક છોકરો છે તેમ આપેલ હોય એટલે કે આ ઘટના થઈ ગઈ છે અને સાપેક્ષ બંને બાળકો છોકરા હોવાની સંભાવના. એટલે અહીંયા ધારો કે ઘટનાઓનું વર્ણન કરીએ. ધારો કે ઘટનાઓ, યસ, તમે કોઈ પણ ABC તમે વાપરી શકો છો. એ ઓછામાં ઓછું એક બાળક છોકરો છે. બી અહીંયા બંને બાળકો છોકરા છે. અહીંયા એમાં ઘટકો ઓછામાં ઓછું એક બાળક છોકરો છે એટલે યસ બી ઓછામાં ઓછું એક દેખાવો જોઈએ એટલે યસ બોય 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 ગર્લ અને યસ ગર્લ બોય એટલે કે યસ n of a is equals to 3. યસ બી બંને બાળકો છોકરા એટલે કે બોય બોય જ આવી શકે એટલે યસ અહીંયા n of b is equals to 1. હવે આપણે ઓછામાં ઓછું એક બાળક છોકરો છે તેમ આપેલ છે એટલે કે ઘટના એ થઈ ગઈ છે અને બંને બાળકો છોકરા હોવાની સંભાવના એટલે કે આપણે p of b by a શોધવાનું છે. એટલે p of b by a ના સૂત્રમાં આપણા પાસે a છેદ b જોઈએ એટલે અહીંયા a છેદ b આપણે શોધવું પડશે. a છેદ b b b જ આવશે અને યસ n of a છેદ b બરાબર 1. અહીંયા માટે જે આપણે શોધવાનું છે એ થઈ ગઈ છે અને સાપેક્ષ બી થવાની સંભાવના p of b by a શોધવાની છે. p સૂત્ર પ્રમાણે p of a છેદ b છેદમાં p of a છેદ b એટલે કે યસ એમાં ઘટકોની સંખ્યા ભાગ્યા કુલ નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા. p of a એમાં ઘટકોની સંખ્યા ભાગ્યા કુલ નિદર્શાવકાશની સંખ્યા એટલે કે યસ અહીંયા p of b by a is equals to 1 by 3. યસ, એટલે તમારે લખવું પડશે ઓછામાં ઓછું એક બાળક છોકરો છે તેમ આપેલો હોય તો બંને બાળકો છોકરાઓની સંભાવના 1 by 3 મળે. ઓકે, એ જ રીતે નેક્સ્ટ અહીંયા ઘટનાઓ અલગ અલગ છે. જો મોટું બાળક છોકરી હોય એટલે કે યસ આ આપણને આપેલું છે તો બંને બાળકો છોકરી હોવાની સંભાવના. તો યસ અહીંયા તમે એ બી પાછું લેશો તોય વાંધો નહીં અથવા સીડી અલગ નામ આપશો તો બી કોઈ વાંધો નથી. ધારો કે ઘટનાઓ મોટું બાળક છોકરી છે ડી બંને બાળકો છોકરી છે. ઓકે, નાવ નિદર્શાવકાશ તેનો એ જ છે. નિદર્શાવકાશમાં મોટું બાળક છે તો બી કેરફુલ. આ પહેલું બાળક અને આ બીજું એટલે કે યસ પહેલા ક્રમે હશે મોટું બાળક, બીજા ક્રમે નાનું બાળક. ઓકે, આપણે એક ક્રમ જ રાખ્યો છે. આમાં મોટું બાળક કે જેમ છોકરી છે એટલે કે જેમાં પહેલા સ્થાને જી આવે એવા જ ઘટકો લેવાના. એટલે યસ આ થોડું સમજવાનું. એટલે અહીંયા સી બરાબર મોટું બાળક છોકરી છે એટલે કે પહેલા સ્થાને જી આવે એ એટલે કે જીબી અને જીજી એટલે કે n of c is equals to 2d. બંને બાળકો છોકરી સેવા ઘટકો એક જ છે ગર્લ ગર્લ જીજી એટલે કે n of d બરાબર 1. આપણે મોટું બાળક છોકરી છે તેમ આપેલ છે તો બંને બાળકો છોકરી છે એની સંભાવના એનો મતલબ ઘટના સિદ્ધ થઈ ગઈ છે અને એને સાપેક્ષ ડી થવાની સંભાવના એટલે કે આપણે p of d by c શોધવાનું છે. c છેદ d આપણને જોઈશે તો આના પરથી c છેદ d તો યસ અહીંયા ફક્ત g છે. n of c છેદ d is equals to 1 માટે n of આ થઈ ગઈ છે ને d થાય કે n of d by p of
ડી છેદ સી છેદમાં પી ઓફ સી. યસ, પી ઓફ ડી છેદ સી એટલે કે ડી છેદ સી માં સી છેદ ડી માં યસ કોઈ બી ઘટકોની સંખ્યા 1 છેદમાં કુલ નિર્દેશાવકાશના ઘટકોની સંખ્યા પી ઓફ સી. સી માં ઘટકોની સંખ્યા ભાગ્યા કુલ નિર્દેશાવકાશમાં ઘટકોની સંખ્યા એટલે 1/2. ઓકે, ક્વાઇટ સ્ટ્રેટ ફોરવર્ડ, ક્વાઇટ સિમ્પલ. આપણે બહુ જ દાખલાઓ આપણે ગણ્યા છે. ઓકે, તો યસ ઝડપથી આ વસ્તુ જો ફક્ત અહીંયા બીજામાં મોટું બાળક છોકરી છે એમાં ધ્યાન રાખવાનું છે. યસ, પહેલા સ્થાને છોકરી. આ મોટું બાળક ને નાનું બાળક. મોટું બાળક, બે બાળકો હોય, એક મોટું અને એક નાનું હોય તો અહીંયા ક્રમ પ્રમાણે સાચવવું પડશે. બસ ખાલી એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. આપણે બીજા દાખલાઓ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા આપણે આ સરસ એક્ઝામ્પલ છે 7મો. ઓકે, આપણે જો આગળ જે ઉદાહરણો જોયું એના પર આધાર છે. એકચ્યુઅલી આ એક્ઝામ્પલ આપણો બીજો કન્સેપ્ટ છે દ્વિપદી વિતરણ. ઓકે, એના પર પણ છતાંય આપણા સિલેબસમાં છે એટલે આપણે જે ભણી ચૂક્યા છે એના પરથી આપણે એને કેવી રીતે શોધી શકીએ વસ્તુ સમજવાનું છે. જ્યાં અહીંયા સમજવાનું એટલે કે પહેલા તો વર્ણન શું આપેલું છે સમજવાનું. જ્યાં સુધી 3 વખત પૂર્ણાંક 6 ન મળે ત્યાં સુધી એક પાસાને વારંવાર ઉછાળવામાં આવે છે. છઠ્ઠી વાર પાસાને ફેંકતા ત્રીજી વખત પૂર્ણાંક 6 મળે તેની સંભાવના શોધો. ઓકે, નાવ અહીંયા પાસો ફેંકીએ એટલે યસ 1 થી 6 પૈકી કોઈ પણ અંક આવે એટલે અહીંયા પાસાને ત્યાં સુધી ફેંકવાનો છે કે જ્યાં સુધી 3 વખત 6 ના આવે. ઓકે, 3 વખત 6 આવી જાય એ ક્રમમાં નહીં પણ યસ એટલે કે અહીંયા 3 વખત 6 મળવા જોઈએ ત્યાં સુધી આપણે પાસાને ફેંકવાનો છે. ઓકે, હવે આમાં પાછું જ્યાં સુધી 3 ન વાગે અહીંયા પાછી કન્ડિશન આપી દીધી છે કે છઠ્ઠી વખત ફેંકતા ત્રીજી વખત 6 મળે છે એટલે યસ છઠ્ઠી વખત ફેંકીએ ત્રીજી એટલે એનો મતલબ એનો અર્થ શું થયો? પહેલા 5 વખત જે પાસા ફેંક્યા એમાંથી કોઈ 2 વખત જ 6 મળે છે અને બાકીના 3 વખતમાં 6 નથી મળતા. ઓકે, અને યસ જે હું વારે ઘડી રિપીટેડલી આ વસ્તુ કહ્યા કરું છું અહીંયા હવે જયારે આપણે અવલંબી અને નિરપેક્ષ ઘટનાઓ ભણ્યા છીએ તો યસ અહીંયા જે એક પછી એક પાસા ફેંકવાની ઘટનાઓ છે અને જે અંક મળવાની વાત છે એ બધા જ એક પછી એક જે પ્રયત્નો કરીએ છીએ બધા પરસ્પર નિરપેક્ષ કે સ્વતંત્ર છે કે નહીં એ પહેલા ચકાસી લેવાનું. તો યસ બહુ જ નેચરલ વસ્તુ છે કે પહેલી વાર પાસો ફેંક્યો ને એના પર કોઈ પણ એક મળ્યો એની જે સંભાવના એ જે આપણને મળે અને એ અંક મળ્યો અને બીજી વાર જે પાસો ફેંક્યો એના પર કોઈ સીધી અસર થતી નથી. એ એનાથી સ્વતંત્ર હોય છે. પહેલા પર ગમે તે અંક આવ્યા તો યસ બીજા પ્રયત્ને જે પાસો ફેંકીએ તો એના પર બી યસ સ્વતંત્ર રીતે અંક આવશે, પહેલા પર નિર્ભર કરશે નહીં. ઓકે, એટલે અહીંયા એક પછી એક આપણે 6 સુધી પ્રયત્ન કરવાના છે પણ અહીંયા આપણે એ વિચારવાનું છે કે યસ 6 વખત પ્રયત્નમાં છઠ્ઠી વખત તો 6 મળે છે એટલે યસ ત્રીજી વખતમાં 6 મળે એવું આપણને કહી દીધું છે અને યસ એટલે આગળના 5 વખતમાં યસ 2 વખત 6 અને 3 વખત 6 તો એના કોમ્બિનેશન આપણે સમજવા પડશે કે કઈ રીતે કેટલા શક્ય બનશે. ઓકે, એટલે એ સમજવું હશે તો અહીંયા પહેલા તો યસ 6 મળવાની વાત છે તો 6 મળે એને સફળતા એસ કહીએ અને યસ 6 ન મળે એને આપણે નિષ્ફળતા એફ પર દર્શાવીએ. ઓકે, જો યસ પાસા પર 6 મળે તેને સફળતા એસ કહીએ અને જો પાસા પર 6 ન મળે તો તેને નિષ્ફળતા એફ કહીએ. યસ પાસો ફેંકીને 6 મળવાની સંભાવના એટલે કે 1/6 અને 6 ન મળવાની સંખ્યા બાકીના છે એટલે માટે અહીંયા આપણે કર્યું એ પ્રમાણે p of s is equals to 1/6 અને p of failure that is 5/6 બાકીના 5 પૈકીના કોઈ પણ સંભાવના. ઓકે, નાઉ અહીંયા આપણે જો સમજીએ તો અહીંયા જે સાઈડમાં હું એક્સપ્લેનેશન લખું છું 1 2 3 4 5 અને 6. યસ અહીંયા છઠ્ઠી વારમાં ત્રીજી વાર આપણને 6 મળે છે. ઓકે, એ આપણને કીધું છે અહીંયા છઠ્ઠી વાર પાસા ફેંકતા ત્રીજી વાર 6 મળે છે. ઓકે, એટલે બાકીના 5 પ્રયત્નોમાં શું થવું જોઈએ તો યસ 2 સફળતા મળવી જોઈએ અને
3 નિષ્ફળતા મળવી જોઈએ. ઓકે, કોઈ પણ ક્રમમાં. તો અહીંયા એ ક્રમ નક્કી કરવો હોય તો યસ, આ 5 માંથી કોઈ પણ 2 માં સફળતા અને બાકીના નિષ્ફળતા, એટલે 5 માંથી કોઈ પણ 2 ને સફળતા, એટલે આપણે અહીંથી વિચારી શકીએ પહેલા પ્રયત્ન સફળતા મળે છે એટલે કે 1/6, અને બીજા પ્રયત્ન સફળતા એટલે કે બીજા પ્રયત્નમાં પણ 6 મળે છે, અને ત્રીજા, ચોથા અને પાંચમામાં નિષ્ફળતા મળે છે. યસ, આ એક થાય અને પછી છઠ્ઠામાં 6 મળે. એ જ રીતે બીજો ક્રમ બી આવી શકે, પહેલામાં સફળતા, ત્રીજામાં સફળતા, બીજા, ચોથા અને પાંચ. યસ, આ ઘણા બધા. એટલે આ બીજું કઈ નહીં, આપણે જે ક્રમચયમાંથી જોયું હતું એ 5 માંથી કોઈ 2 માં સફળતા, એટલે બાકીનામાં યસ, કારણ કે બીજું પરિણામ નિષ્ફળતા છે, બીજું કઈ છે નહીં. એટલે યસ, અહીંયા 5 માંથી 2, એટલે આવી 2 સફળતા વાળા, એટલે 5 પ્રયત્નોમાં 2 સફળતા વાળા અને 3 નિષ્ફળતા વાળા કુલ કેટલા કોમ્બિનેશન થઈ શકે? તો કે 5C2, 5 માંથી કોઈ પણ 2 માં સફળતા મળે. તમે ઉલટું વિચારશો ને, 5 માંથી 3 માં નિષ્ફળતા, તો યસ 5C3, અને 5C3 ને 5C2 સમાન જ છે, બીકોઝ NCR ઇઝ ઇક્વલ્સ ટુ NCN-R. તો એમાં પણ યસ 3 નિષ્ફળતા, એટલે બાકીના 2 માં ઓબ્વિયસલી જે બીજું વિરોધી પરિણામ છે એની કોઈ આપણે શોધવાની જરૂર હોતી નથી. ઓકે, એટલે અહીંયા આપણે જે વર્ણન કરવાનું, અને એ 5C2 એટલે 5 માંથી કોઈ પણ 2 માં સફળતા અને બાકીના 3 માં નિષ્ફળતા. યસ, 2 માં સફળતા એટલે બાકીમાં ઓબ્વિયસલી નિષ્ફળતા લઈએ, એટલે એવા 5C2 કિસ્સામાં થશે. એટલે 5C2 પ્રયત્નોમાં આપણને 2 સફળતા એટલે 1/6 into 1/6 અને 3 નિષ્ફળતા એટલે કે 5/6 into 5/6 into 5/6. ઓકે, એટલે અહીંયા આપણે આ વસ્તુને અહીંયા લખવું હોય, એકચ્યુઅલી આ કન્સેપ્ટ દ્વિપદી વિતરણનો છે, પણ યસ અહીંયા આપણે જે ભણ્યા છે એના પ્રમાણે અહીંયા ગોઠવવાનું છે. એટલે અહીંયા છઠ્ઠા પ્રયત્નમાં 6 મળે તો પહેલા 5 પ્રયત્ન માંથી 2 માં 6 મળવા જોઈએ, અને 3 માં 6 ન મળવા જોઈએ. તો યસ, 5 પ્રયત્નોમાંથી 2 માં સફળતા મળવાના પ્રકાર 5C2 માટે છઠ્ઠા P of છઠ્ઠા પ્રયત્ને 6 ત્રીજી વાર મળે, એના માટે યસ આટલા પ્રકારમાં એટલે 5C2 માં છઠ્ઠા પ્રયત્ન 6 ત્રીજી વાર મળે, એટલે કે યસ અહીંયા P of પ્રથમ 5 પ્રયત્નોમાં 2 વાર 6 અને 3 વાર 6 મળે, અને 3 વાર 6 ન મળે, અને છઠ્ઠા પ્રયત્નમાં 6 મળે. ઓકે, એનો મતલબ આ બંનેનો આપણે સંભાવનાઓનો ગુણાકાર કરવો પડે, અને જે પ્રથમ 5 પ્રયત્નોમાં 2 વાર 6 મળે, કે આવા આપણને 5 માંથી 2 આ સફળતા થાય, આ સફળતા, આ 2 સફળ થાય, બાકી નિષ્ફળ આ 2. યસ, એક ઘણા બધા એ 5C2 પ્રકાર જે આપણે 11માં પડે, 5 માંથી કોઈ પણ 2 માં, એટલે કે યસ એ થશે 5C2, અને યસ આ 5C2 આ બધા જ પ્રયત્નોમાં 2 વાર 6 મળે, એટલે કે યસ 1/6 into 1/6, અને 3 વાર 6 ન મળે, એટલે કે યસ
5/6 into 5/6 into 5/6 into અને હવે જે પાછળની છે આ પહેલો ભાગ આખો આવી ગયો અને યસ છઠ્ઠા પ્રયત્નમાં 6 મળે એટલે કે સફળતા મળે એટલે કે 1/6. યસ આનું સાદું સ્વરૂપ આપીશું તો 5c2 એટલે કે 5 into 4 2 into 1 અહીંયા યસ અહીંયા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 125 થશે કઈ વાંધો નથી છેદમાં 1 2 3 4 5 6 6 ની 6 ઘાત. ઓકે યસ અહીંયા તમે જસ્ટ સાદું સ્વરૂપ આપશો તો યસ 2 દૂ તો ઉડશે જ અને અહીંયા પણ કંઈક કટ થશે. યસ આનો જવાબ તમે લખી શકો છો કઈ વાંધો નહીં તમારી પાસે કેલ્ક્યુલેટર છે તમે ગણતરી કરી શકો છો. અહીંયા હું જવાબ લખી દઉં છું એ પ્રમાણે આવશે 625 ભાગ્યા 23,328. યસ તમે કેલ્ક્યુલેટરથી ગણતરી કરી શકો છો તમને આ જવાબ મળશે. તો જસ્ટ આ રીતે આ દાખલાઓ કરવાના હશે. એક દાખલો આપણે પ્રકરણ ઉદાહરણનો જોયો અને યસ આ બીજો એક દાખલો બાકી ગયો. ઓકે એકચ્યુઅલી આ અલગ કન્સેપ્ટ છે પણ યસ આપણે જેટલું ભણ્યા છીએ એ પ્રમાણેનું આપણે એ પ્રમાણે શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. આપણે આગળ બીજા દાખલાઓ જોઈએ. યસ સ્ટુડન્ટ અહીંયા મેં બીજા બે દાખલાઓ લખ્યા છે અને યસ આ છેલ્લા દાખલાઓ છે પછી આપણે એમસીક્યુઝ છે 2-3 આપણે જોવાના છે. ઓકે ના યાદચ્છિક રીતે 8મો દાખલો તમે આ પહેલા બી ગણી ચૂક્યા હશો. યાદચ્છિક રીતે પસંદ કરેલ લીપ વર્ષમાં 53 મંગળવાર હોય તેની સંભાવના કેટલી. અહીંયા મંગળવાર અથવા તો કોઈ બીજો વાર પણ આપણને કીધો હોય સેમ લોજિક પ્રમાણે જ આગળ જવાનું છે. યસ અહીંયા લીપ વર્ષની વાત છે. લીપ વર્ષમાં કેટલા દિવસો હોય એટલે કે જેમાં 29 મહિનાવાળી ફેબ્રુઆરી આવે એ. ના લીપ વર્ષમાં 366 દિવસો હોય. ઓકે એટલે અહીંયા પહેલા તો લીપ વર્ષમાં દિવસો એટલે કે 366 માં યસ એક અઠવાડિયું જો પૂરું આવી જાય તો એમાં એક મંગળવાર આવી જાય તો યસ આમાં 52 ગુણ્યા 7 એટલે કે આ 364 વત્તા 2 એટલે આનો અર્થ 52 અઠવાડિયા તો આવશે જ કોઈ ને કોઈ મીન્સ કોઈ પણ ભોગે એ વસ્તુ તો થશે જ. એટલે યસ 52 અઠવાડિયા આવશે એટલે 52 મંગળવાર તો આવશે જ. હવે અહીંયા એ તો નિશ્ચિત છે કે 52 તો આવે જ. યસ હવે અહીંયા 53 આવે એનું આપણે અહીંયા નક્કી કરવાનું છે. ઓકે તો યસ અહીંયા 53 આવે એની સંભાવના તમારે શોધવી હોય તો એનામાંથી યસ આ બાકીના 2 દિવસોમાં મંગળવાર આવવો જોઈએ. યસ મંગળવાર એટલે કે 2 દિવસો ક્રમમાં આવવા જોઈએ એમાં મંગળવાર આવવો જોઈએ. એટલે અહીંયા આપણે શું વિચારવું પડશે તો યસ આ તો 52 તો છે એટલે માટે યસ વર્ષમાં 52 મંગળવાર તો હોય જ. હવે 53માં મંગળવાર એટલે કે યસ બાકીના 2 દિવસમાં. હવે 53માં મંગળવાર માટે બાકીના 2 દિવસો પૈકી એક દિવસ મંગળવાર હોવો જોઈએ. તો યસ અહીંયા આ 2 દિવસોમાં એટલે કે આ 2 દિવસો કયા કયા આવી શકે તો યસ અહીંયા જે આપણે વિચારવાનું ફક્ત કન્સન્ટ્રેશન અહીંયા 2 પર જ વિચારવાનું છે બાકી તો કોઈ નહીં. એટલે આ 2 માંથી કોઈ એકમાં જેમાં મંગળવાર આવશે એટલામાં આપણને 53 મંગળવાર મળે. એટલે કે યસ અહીંયા નિદર્શાવકાશ S બરાબર અહીંયા 2 દિવસોમાં તો કે યસ રવિ સોમ હોઈ શકે 2 ક્રમમાં અથવા તો સોમ મંગળ મંગળ બુધ આપણને ખબર નથી કયું છે એટલે કે બુધ ગુરુ એટલે કે યસ અહીંયા આ 2 દિવસનું કોમ્બિનેશન તો કયું હોઈ શકે ગુરુ શુક્ર
શુક્ર શનિ અથવા તો શનિ રવિ, પાછું રવિ સોમ આપણે લખી જ નાખ્યું છે. એટલે યસ આ 2 દિવસોમાં 1 2 3 4 5 6 7 યસ આ આટલી શક્યતા હોઈ શકે. એમાંથી મંગળ, કારણ કે તે પણ મંગળવારની વાત કરવાની છે, તો મંગળવાર વાળા ઘટકો કેટલા? તો યસ 2, બીજા કશામાં મંગળવાર આવે નહીં. ઓકે, તો અહીંયા માટે લીપ વર્ષમાં 53 મંગળવાર આવે તેની સંભાવના, આ કુલ 2 દિવસો માટે 7 પરિણામ, એમાંથી 2 એ મંગળવારને અનુકરણ કરી. યસ 2/7 આ રીતે કરવાનું હોય. અને યસ રેગ્યુલર લીવ વર્ષ ના હોય તો યસ 52 મંગળવાર તો આવે જ, 52 અઠવાડિયા પૂરા થાય જ. ઓકે, ગમે તે ભોગે વસ્તુ, એટલે 52 તો આવે જ. 53માં મંગળવાર માટે તો કે આપણા પાસે 1 દિવસ બચે. તો યસ એ 1 દિવસ કયો હોઈ શકે? તો યસ સોમ મંગળ 7 માંથી કોઈ 1 દિવસ, એટલે એમાં એક જ મંગળવાર આવે, એટલે કે 1/7 એ કિસ્સામાં થાય. ઓકે, નોર્મલ યરમાં લીપ વર્ષ ના હોય એમાં. ઓકે, તો યસ આ રીતે આ દાખલાઓ કરવાના હોય છે. યસ આ છેલ્લું, દ્વિહાર નિશ્ચાયકનો પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તો નિશ્ચાયકનું મૂલ્ય ધન હોવાની સંભાવના કેટલી? અહીંયા દ્વિહાર નિશ્ચાયક એટલે કે યસ જે નિશ્ચાયકમાં 2 હાર અને 2 સ્તંભ, નિશ્ચાયક હંમેશા ચોરસ જ હોય. ઓકે, નાવ એમાં આપણે આપ્યું છે કે પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોઈ શકે, એટલે યસ એના 2 હાર અને 2 સ્તંભ, એટલે કુલ 4 ઘટકો, પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોઈ શકે. એટલે અહીંયા ધારો કે દ્વિહાર નિશ્ચાયક A B C D, અહીંયા જસ્ટ 4 ઘટકો હતા દ્વિહાર નિશ્ચાયક. યસ આ 0 અથવા 1 હોઈ શકે, B 0 અથવા 1 હોઈ શકે, એટલે કે યસ A ને 2 રીતે પસંદ કરી શકાય, 0 અથવા 1, B ને 2 રીતે, C ને 2 રીતે, D ને 2 રીતે. એટલે કે યસ અહીંયા માટે કુલ દ્વિહાર નિશ્ચાયકો ની સંખ્યા જે શક્ય બને એ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 100. એટલે કે આમાં 0 1 0, અહીંયા 3 જો તમે કીધું તો આને 3 સંખ્યાઓમાંથી કોઈ બી હોઈ શકે. આમાં 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એ રીતે આપણે તમે કરી શકો છો. ઓકે, ના અહીંયા દ્વિહાર પ્રત્યેક ઘટક 0 થાય તો નિશ્ચાયકનું મૂલ્ય ધન હોવાની સંભાવના, એટલે અહીંયા નિશ્ચાયકનું મૂલ્ય એટલે કે અહીંયા નિશ્ચાયકનું મૂલ્ય યસ એટલે આપણને મળે AD માઇનસ BC, આ વસ્તુ થાય. આ ધન હોય એનો મતલબ અહીંયા આ ABCD એ 0 અથવા 1 હોવા જોઈએ. ધન માટે શું થવું જોઈએ? તો કમ્પલસરીલી આ 0 ના થવું જોઈએ. તો યસ એમાં ક્યારે શક્ય બનશે? તો કે A અને D બંને 1 હોવા જ જોઈએ, બંને પૈકી કોઈ પણ 0 હોવો જોઈએ નહીં. અને યસ પછી B અને C ના મૂલ્ય પરથી નક્કી થઈ શકશે. યસ એટલે અહીંયા B અને C બી પાછા 0 કે 1 જ હોવા જોઈએ, એનાથી વધારે ના હોય. ઓકે, તો યસ આ 16 નિશ્ચાયકો પૈકી નીચે મુજબના નિશ્ચાયકો નું મૂલ્ય ધન મળે. એટલે કે યસ ધન મળે એના માટે આ તો કન્ડિશન છે જ, આ બંનેમાં કોઈથી કોઈ પણ 0 થવું જોઈએ. કારણ કે આ 0 મળી જાય તો યસ માઇનસ કોઈ સંખ્યા તો ઋણ મળે, અથવા તો 0 આવે તો 0. પણ અહીંયા ધનની જ વાત છે, એટલે યસ આ તો કમ્પલસરીલી 1 1 જ હોવા જોઈએ. એટલે યસ અહીંયા આ વસ્તુ થાય, આ 1 અને 1. હવે આપણે યસ આ 1 થઈ ગયું, એટલે હવે પહેલો કિસ્સો છે કે આ બંને 0 હોય તો 1 માઇનસ 0 1 થઈ જાય. બીજું આપણે વિચારવું હશે તો આ બંને તો 1 જ વિચારવાના છે. આ 0 હોય તો આ 1 હોય, એમાં પણ 1 ધન મળશે. યસ ત્રીજી પરિસ્થિતિ વિચારીએ તો આપણને અહીંયા આ 0 થાય અને આ 1 મળે. ઓકે, આના સિવાય જો બીજું કોઈ વિચારવું હોય તો આપણે યસ 0 0 યસ નહીં, યસ બીજું કોઈ થઈ શકે એમ નથી. 0 0 1 1 તો 0 થઈ જશે. આ 3 જ પૈકી છે જેમાં માટે 16 પૈકી 3
નિશ્ચાયકોના મૂલ્ય ધન મળે. તો યસ, અહીંયા એકચ્યુઅલી બેઝિક કન્સેપ્ટ જ અપ્લાય કરવાના હતા. ઓકે, માટે નિશ્ચાયકનું મૂલ્ય ધન થાય તેની સંભાવના. યસ, પ્રત્યેક ઘટક 0 કે 1 હોય તો એવા કુલ 16 નિશ્ચાયકો બની શકે. એ નિશ્ચાયકોમાંથી આ 3 નિશ્ચાયકોમાં જ ધન મૂલ્ય મળે, એટલે કે યસ 3 ભાગ્યા 16 માંથી 3 આની સંભાવના. સો યસ, બેઝિક બંનેમાં સિમ્પલ બેઝિક કન્સેપ્ટ છે. તમે આગળ ધોરણ અહીંયા યસ નિશ્ચાયક આપણે હમણાં ભણીએ છીએ, બાકી આ 9મા 10મા જે સંભાવનાના કન્સેપ્ટ આવતા હતા એ જ પ્રમાણે કરવાનું છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. અહીંયા જસ્ટ દાખલાઓ પ્રકૃતિ સ્વાધ્યાયમાં જેટલા હતા સિલેબસમાં બધા જ મેં તમને બતાવી દીધા છે. હવે કદાચ 2 કે 3 MCQs છે એ આપણે જોઈ લઈએ, અને આપણે જેટલો 2021 નો બોર્ડનો જેટલો રિવ્યુ સિલેબસ છે આ ચેપ્ટરમાંથી એટલું આપણે ફિનિશ કરીશું. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. યસ સ્ટુડન્ટ, અહીંયા આપણે 3 છેલ્લા MCQ લખ્યા છે ને એકદમ સરળ વસ્તુ છે, ઝડપથી આપણે જોઈ લઈએ. જો A અને B ઘટનાઓ માટે P of A is not equals to 0, એટલે કે P A ની સંભાવના શૂન્ય થશે, અને P of B by A is equals to 1, તો આ પૈકી કયું સાચું છે? યસ, અહીંયા આપણને જે વસ્તુ આપી છે એના પ્રમાણે લખતા જે સૂત્ર પ્રમાણે આપણે કરતા જઈએ. અહીંયા આપણને આપ્યું છે P of B by A is equals to 1, અને યસ અહીંયા P of A is not equals to 0 નો મતલબ P of B by A વ્યાખ્યાયિત છે. યસ, અહીંયા P of B by A નું સૂત્ર કે P of A છેદ B છેદમાં P of A is equals to 1. યસ, અહીંયા આપણે આને જમણી બાજુ લઈ જઈએ તો P of A છેદ B બરાબર P of A. યસ, A છેદ B બરાબર A ક્યારે શક્ય બને? તો યસ, A એ B નો ઉપગણ હોય, અને યસ આ વસ્તુ મળી આપણને P of, એટલે કે આનો અર્થ A છેદ B બરાબર આપણને A મળે છે. A છેદ B એ ક્યારે થાય? કે A ઉપગણ B, માટે A ઉપગણ B. યસ છે જવાબ. ધેટ્સ ઇટ. આ પરિણામ પરથી જ લખવાનું. આ નેક્સ્ટ, જો P of A by B greater than P of A હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ સત્ય છે? ઓકે, ના અહીંયા P of A by B greater than P of A. યસ, અહીંયા આપણને કીધા છે P of B by A, P of યસ 3 માં P of B by A ની વાત છે. યસ, P of A છેદ B બરાબર P of A is less than P of A into P of B. કઈ નહીં, જે સૂત્રો છે એ સૂત્ર અહીંયા મૂકતું જવાનું. એટલે અહીંયા P of A by B આપણને કીધું છે, તો આપણે અહીંયા લખી શકીએ P of A છેદ B છેદમાં P of B and greater than P of A. અને યસ, અહીંયા આપણે આ કન્ડિશન આપી છે ને, એનો મતલબ P of A by B વ્યાખ્યા એટલે P of B is not equals to 0 એ વસ્તુ આપણને આપેલી છે. ઓકે, તો નાવ અહીંયા હવે આપણે જોવા જોઈએ તો P of B by A એટલે કે P of A છેદ B છેદમાં P of A એવું આવવું જોઈએ. યસ, અહીંયા આ બંનેની આપણે અદલા બદલી કરી. યસ, અને ઘટનાઓ 0 થી 1 ની વચ્ચેની હોય, એટલે કે યસ અનઋણ હોય તો યસ અહીંયા આ અદલા બદલી કરવામાં અસમાનતા બદલાય નહીં, કારણ કે બંને ધન સંખ્યાઓ હોય. તો યસ, અહીંયા માટે આપણે આ લખી શકીશું P of A છેદ B, અને અહીંયા નીચે લઈ આવીએ તો P of A greater than P of B. યસ, આ કોનું સૂત્ર થયું? તો P of B by A. ઓકે, તો યસ અહીંયા P of B by A greater than P of B. That's it. આ રીતે આપણે કરવાનું છે. ઓકે, છે આવો કોઈ ઓપ્શન? તો યસ આ છે ત્રીજો. સિમ્પલ વસ્તુઓ છે, કઈ જ અઘરી વસ્તુઓ નથી. છેલ્લું, જો A અને B કોઈ પણ બે ઘટનાઓ માટે P of A plus P of B minus P of A અને B બરાબર P of A હોય તો યસ P of B by A1, A by B1 અને યસ 0 0 એવું છે. યસ, એટલે કે આપણે P of A છેદ B upon P of A અથવા તો P of A છેદ B upon P of B નું મૂલ્ય શોધવાનું છે. એ મળે છે કે નહીં આપણે જોઈ લઈએ અહીંયા. તો યસ, અહીંયા આપણને જે આપ્યું છે P of A પ્લસ P of B minus P of A અને B એટલે કે P of A છેદ B આપણને આપ્યું છે is equals to P of A. યસ, અહીંયા P of A કટ થઈ ગયું એટલે આપણને મળશે
પી ઓફ બી ઇઝ ઇક્વલ્સ ટુ પી ઓફ એ છેદ બી આ વસ્તુ મળશે આપણને. નાવ અહીંયા આપણે કરવું હોય તો પી ઓફ બી ને જમણી બાજુ લઈ જઈ શકીએ, એટલે કે યસ અહીંયા આપણે આવું લખી શકીએ, પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી ઇઝ ઇક્વલ્સ ટુ 1 લખાય. આ શું છે? પી ઓફ એ બાય બી નું સૂત્ર છે. આપ્યું છે આપણને, યસ, ધેટ્સ ઇટ. આ રીતે દાખલાઓ કરવાના છે, એકદમ ઝડપથી ને યસ સરળતાથી થાય એવું છે, કે એમસીક્યુ માં હતું નહીં. ઓકે, તો યસ અહીંયા આપણે યસ 2021 નો જેટલો રિડ્યુસ સિલેબસ છે બોર્ડ માટે એટલો આ ચેપ્ટર માંથી આપણે ફિનિશ કરીએ છીએ. નેક્સ્ટ જે ટોપિકો બાકી છે યસ આગળ એ કન્ટિન્યુ કરવાનું છે, બટ ધેટ બિફોર ધેટ આઈ વિલ ટેક અ લિટલ બ્રેક. પછી એ વસ્તુ સ્ટાર્ટ કરીશ, પણ ત્યાં સુધી યસ અહીંયા ઓફિશિયલી 2021 માં બોર્ડને રિલેટેડ આપણે આખું 12 જે સ્ટડીઝ છે અહીંયા ફિનિશ થાય છે. બધાએ નિયમિત અભ્યાસ કરવાનો છે, બોર્ડની તૈયારીમાં લાગી જવાનું છે. ઓકે, યસ, હજુ બી મળતા રહીશું અને હજુ બી હું લેક્ચર અપલોડ કરતો જ રહીશ. જે બાકીનું છે હું એકચ્યુઅલી ફૂલ લેન્થ પૂરો સિલેબસ કરવાનો છે, તો યસ એ કન્ટિન્યુ રહેશે, પણ યસ ઇટ વિલ આફ્ટર લિટલ બ્રેક. ઓકે, એ હું પાછું કન્ટિન્યુ સ્ટાર્ટ કરીશ. મીનવાઇલ જેટલું બોર્ડ પૂરતું છે એટલું બરોબર વ્યવસ્થિત ધ્યાનથી તૈયારી કરો. તો અહીંયા લાસ્ટનું લેક્ચર અહીંયા ફિનિશ કરું છું.